નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ અને એપ્રિલમાં કાળઝાળ ગરમી અને ઘાતક માવઠાની આગાહી। ગુજરાતમાં હવે ઉનાળાએ ધીમા પગલે ગતિ પકડી છે। માર્ચ માસ પૂરો થતા થતા ઉનાળાએ તેનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે। માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। 3 દિવસ આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચવાની આગાહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ પ્રચંડ ગરમીની આગાહી કરી છે। 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે। બીજી તરફ ખેડૂતો માટે આફતના સમાચાર છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે। મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે। 10 થી 14 મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી આવશે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહી શકે। 22 મે થી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। 70 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને 10મી મે થી 14મી મે વચ્ચે તો આંધી વંટોળ અને ઈરાન તરફથી આવતી કાળી આંધી આવશે। વિસાવદર સીટની પેટા ચૂંટણીના જંગમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉતરશે। ગુજરાતની સરકારી ગ્રાન્ટીન એડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર અને વેટરનરીની 1,39,283 બેઠક પર પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ। 638 બિલ્ડિંગના 6,549 બ્લોક પર પરીક્ષા લેવાઈ। 34 શહેર જિલ્લામાંથી 1,29,706 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। 70,297 દીકરા તો 59,409 દીકરીનો સમાવેશ થાય છે। ગ્રુપ વાઇઝ જોઈએ તો એ ગ્રુપમાં 49,175, બી ગ્રુપમાં 80,151 તો એ બી ગ્રુપમાં 380 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં 19,067 વિદ્યાર્થીઓએ તેમજ અમદાવાદ શહેરમાં 11,657 અને રૂરલમાં 5,640 વિદ્યાર્થી, જ્યારે રાજકોટમાં 47 કેન્દ્રમાં 9,439 વિદ્યાર્થી અને વડોદરામાં 41 કેન્દ્રો પર 8,351 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પરીક્ષાને લઈને તમામ સેન્ટરો પર બંદોબસ્ત પણ ગોઠવાયો। પરીક્ષાને લઈને સ્કૂલમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી। આ ઉપરાંત વધતી ગરમીને લઈને તમામ સેન્ટર પર ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી। ગોંડલમાં પાટીદાર ક્ષત્રિય આગેવાનોની મળી બેઠક। જયરાજસિંહે કહ્યું, ગોંડલને બદનામ કરવાનું બંધ કરો। ગોંડલ